આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ઇન જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી। લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા પ્રાંતિ જે નગરપાલિકા વિસ્તારમાં રોડની કામગીરી પૂર્ણ કરવા માર્કંડેશ્વર મહાદેવ મંદિર જવાના રસ્તા બાબતે, તલોદ નગરપાલિકા વિસ્તારમાં ચાલતા ઓવરબ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે અને સર્વિસ રોડ બાબતે પ્રશ્ન કર્યા હતા। સાંસદ રમીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારમાં બાળકોના કુપોષણ અંગે પોષણ ટ્રેકિંગ એપ્લિકેશન BSNL નેટવર્ક ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત મળેલી ગ્રાન્ટ PM મત્સ્ય સંપદા યોજના અંતર્ગત થયેલી કામગીરી અને તેના લાભાર્થી અંગે શાળાઓમાં મધ્યાહન ભોજનના શેડ, આદિજાતિ વિસ્તારમાં વીજ કનેક્શન સહિતના આદિજાતિ વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા। ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી આદિજાતિ વિસ્તારના ગ્રામ પંચાયતના મકાનના બાંધકામ વિશે પ્રશ્નો કર્યા હતા। આ બેઠકમાં ધારાસભ્ય વિલડી ઝાલાએ મોતીપુરાથી સહકારી સુધીના સર્વિસ રોડ પહોળો કરવા, દેરોલ બ્રિજ, નેશનલ હાઈવે ગામભોઈ ખાતે ફ્લાયઓવર, PHC પીપલોદી ફ્લાયઓવર તેમજ પીપલોદી ખાતે થયેલ મહિલાના અકસ્માત મૃત્યુ માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પ્રશ્ન કર્યા। શહેરમાં ટ્રાફિકની સમસ્યા, અંડરગ્રાઉન્ડ વીજ લાઇન, કડોલી ખાતે સાબરમતી નદી પર બ્રિજ, ખેડતશિયા રોડ પર રેવલે ફાટક, પ્રોટેક્શન વોલ સહિતના લોકહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। ભાગ 2 માં નિવૃત્ત થતા કર્મચારીના પેન્શન કેસ, જમીન રેકોર્ડ, સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો રજૂ કરાયા હતા। તેમજ આવનાર સમયમાં શાળા પ્રવેશોત્સવ અભિયાન તેમજ આદિજાતિ વિસ્તારમાં તેમજ ઈડર વડાલીના આદિજાતિ પોકેટ વિસ્તારમાં તારીખ 18 થી 25 દરમિયાન વિશેષ અભિયાન અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીને ઘર આંગણે મળી શકે તે માટે સેવા સેતુ હેલ્થ કેમ્પ યોજાશે, જેના આયોજન અંગે ચર્ચા કરાઈ। સુવિધાઓ આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, પ્રાયોજન વહીવટદાર વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।